શીખો પડે બેઠા બેઠા બોલે છે, હે ઉમા, આમાં કપીની કચ્છી બડાઈ નથી, પણ પ્રભુના પ્રતાપ, રામના પ્રતાપ, આ હનુમાનજી મહારાજ કામ કરી રહ્યા છે. એમ અમારા ગણેશભાઈ, જગદીશભાઈ, રંબાબેન, મધુબેન, મંજુબેન 120 મંડળ જે સેવા કરી છે. 23/3/11 હું આશ્રમમાં પધાર્યો છું. પૂરું ભારતનું પરિક્રમા 50,000 કિલોમીટર પેદલ પગમાં જોડા પહેર્યા વિના કરી છે. વિરાટસિંહ બ્લડ ક્ષત્રિયોનું છે, પણ ગાય બ્રાહ્મણ ગૌ સુર મય સુર હરિદનારો ગાઈ હમને કુલ ઇન પર નહીં સુરાઈ. જ્યારે વિશ્વામિત્ર ભગવાને કીધું કે આ ગાયને માટે અમારા અવતાર છે, પણ વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને વશિષ્ઠજી બ્રાહ્મણ હતા, પણ બ્રહ્મ તત્વ ક્ષત્રિય પર છે, પણ મારું બ્લડ ક્ષત્રિયનો છે. આ લોકો એમ કે બાપુ તમે ક્ષત્રિય કહો એમ નથી, પણ હું હવે તો અખાડાનો સાધુ બની ગયો છું. પણ કહેવાનો મારો એટલો જ મિનિંગ છે, ગૌ માતા વિશે બોલીશ કે ગાવા લડી રે ગાવા લડી હું ગૌલોક મારાથી અને ઋષિ મુનિના યજ્ઞ અખંડ રાખવાને માટે હું ભારત ભૂમિમાં અવતરી. બાપુ ઇન્ડિયા નહીં, ભારત અજનાબ ખંડ, પણ જે ગૌ માતાની તમે દિશા બનાવી બાપુ, એક વાર તમે ગૌચર છૂટું મુકાવરાવો એ મારી પ્રાર્થના છે. પણ એ જ ગૌ માતાને દૂધડા દેતી બંધ થયા પછી તમે એને ખીલેથી છૂટી મૂકી દીધી, અને ખીલેથી છોડી તો ભલે છોડી, પણ મને કસાઈના હાથમાં નહોતી દેવી, અને કસાઈના હાથમાં દીધી તો ભલે દીધી, પણ મારા ગળે છરી નથી મુકાવવી, અને ગળે છરી ભલે એ મુકાવી પણ તારે ચૂલે ચડાવવી નહોતી, અને ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ મને થાળીઓમાં પીરસવી નહોતી, અને થાળીઓમાં પીરસી તો ભલે પીરસી, પણ તારે મને એ ખાવી નહોતી. હે હિન્દુ, દરેક કુળના માણસો એના છે, પણ માંસ દારૂ આવું ખાવાનું બંધ કરો. પણ આ ગૌ માતાની વેદના કેટલી છે. 300-1100 ડિપ્રેશન પાણી ઊનું એ ગૌ માતાને માથે નાખતા હશે આ કસાયો. તમે વિચાર તો કરો, ખાલી એક દેતો આવ્યો એ ખાલી હળી લગી હોય તો તમને કેટલી વેદના થાય છે. પણ ગૌ માતાનું ગૌચર સરપંચ સાહેબ છૂટું કરાવો. હું તો છત્રીસ છું, નાગો બાવો પણ છું, પણ કહેવાનો અર્થ ગૌ માતાને માટે એક જન્મ નહીં 10 કરોડ જન્મ કપાવવું પડે ને તો હું તૈયાર છું. ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ, જય ગિરનારી. હનુમાનજી દાદાજી જય હો, જય હો, જય હો.